જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન ડીશ ઇડલી. તો ચાલો શરૂ કરીએ. એના માટે મેં ચોખા અને દાળને 5 થી 6 કલાક પલાળી દીધા હતા. હવે આપણે બેટર બનાવવાનું છે. તેમાં 1 થી 2 ચમચી જેટલું દહીં નાખીશું, થોડું પાણી નાખી અને સ્મૂથ બેટર તૈયાર કરી લેશું. હવે તેને 7 થી 8 કલાક માટે આપણે ઢાંકી અને રાખી દઈશું. તમે આ બેટરને અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. તમે જોઈ શકો છો આપણું બેટર સરસ બની ગયું છે, આથો સરસ આવી ગયો છે. હવે એક વાસણમાં થોડું બેટર લઈ લેશું. તેમાં થોડું મીઠું અને થોડું પાણી નાખી એક જ સાઈડ હલાવતા જઈ બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે ઇડલીની પ્લેટમાં થોડું તેલ ગ્રીસ કરી અને રાખી દઈશું. હવે આપણે બેટરમાં થોડું ખાવાનો સોડા એડ કરીશું અને હાથની મદદથી ફટાફટ આ રીતે એક જ ડિરેક્શનમાં ફેરવતા જઈશું. હવે ઢોકળિયામાં આ રીતે ઇડલીની પ્લેટ મૂકી અને થોડું બેટર બધામાં નાખી દઈશું. 10 થી 15 મિનિટ હાઈ ફ્લેમ પર પકાવવા દઈશું. હવે આ રીતે ચપ્પુની મદદથી ચેક કરી લેશું. ઇડલી સરસ બની ગઈ છે. હવે તેને ઠંડી થવા દઈશું. ઠંડી થાય એટલે આ રીતે ચપ્પુની મદદથી આપણે કાઢી લઈશું. તમે જોઈ શકો છો સરસ સોફ્ટ એવી ઇડલી તૈયાર થઈ ગઈ છે. નાના બાળકોને તમે ટિફિન બોક્સમાં પણ બનાવીને આપી શકો છો. એકદમ રૂ જેવી પોચી એવી ઇડલી આપણી તૈયાર થઈ ગઈ છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.